નમસ્કાર દર્શક મિત્રો. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દેશની બંને મુખ્ય વિચારધારાની પાર્ટીઓ છે. એમાં પણ દુનિયામાં સૌથી મોટું સભ્યપદ ધરાવતી પોતાની શિસ્તબદ્ધ કેડર ઉપર આધારિત, જેના ઉપર આડકતરી રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વર્ચસ્વ છે. વર્ચસ્વ છે એવું કહેવાય જ નહીં, કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જ પહેલા જનસંઘની સ્થાપના કરેલી પોતાના પોલિટિકલ વિચારોને આગળ ધપાવવા માટે, પોતાની પોલિટિકલ વિંગ તરીકે. એટલે આરએસએસ નું જ ફરજન છે. પહેલા જનસંઘ બન્યો, પછી જનસંઘ જનતા પાર્ટી થઈ, એટલે જનસંઘ એમાં ભળી ગયો. બેવડી મેમ્બરશીપનો પ્રશ્ન ઉભો થયો અને એમાં બધા છૂટા પડ્યા. તો જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી તરીકે 6 એપ્રિલ 1980 ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો. ત્યારથી ભારતીય જનતા પાર્ટી એ રાજકીય પક્ષ છે, પણ આરએસએસ ની વિચારધારાને વરેલો છે ને આરએસએસ નું બાળક છે. એ ભારતીય જનતા પાર્ટીમાં એક વખતે ભલે જેપી નડ્ડાએ કહ્યું હોય કે હવે અમારે આરએસએસ ની જરૂર નથી, અમે તો મોટા થઈ ગયા છે, પણ એ નકારી ન શકાય એવી હકીકત છે. અને વળી પાછું આરએસએસ જે રીતે કમાન્ડિંગ પરિસ્થિતિમાં અને ગવર્નર હાથમાં લઈને વાહનનું સંચાલન કરવા માંડ્યું છે, આ વાત પુરવાર થાય છે. કોંગ્રેસની પાસે યોજનાઓ ઘણી છે. રાહુલ ગાંધીએ 2 વખત ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ભારત યાત્રાઓ કરી. એમણે કોંગ્રેસને પુનઃ જોમવંતી કરવા માટેના સંનિષ્ઠ પ્રયાસો પણ કર્યા છે અને વાતો પણ કરી છે. કોંગ્રેસમાં અત્યારે નેતૃત્વનો અભાવ છે, કારણ કે મોટાભાગે નેતૃત્વ હિજરત કરી ગયું છે. એને કાં તો હિજરત કરાવવામાં આવી છે, કાં તો કાંડું મરડીને કરાવવામાં આવી છે, કાં તો પ્રલોભન આપીને કરાવવામાં આવી છે, કાં તો એને કંઈક સામે કંઈ મળે છે માટે જવું છે એમ કરીને કર્યું છે. પણ અત્યારે ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ એ મોટામાં મોટો પ્રશ્ન પાર્ટીને સતાવી રહ્યો હોય એવું લાગે છે. અને તાત્વિક રીતે એટલા માટે કોંગ્રેસને પુનઃ જોમવંતી કરવા માટે શ્રી રાહુલ ગાંધી અહીંયા આવ્યા, ત્યારે એમણે નેતાગીરીની 3 ઘોડાઓ સાથે સરખામણી કરેલી: રેસના ઘોડા, લગ્નના ઘોડા અને સર્કસના ઘોડા. હવે લગ્નના ઘોડા એ અને નાચે ઘોડા એ બધા કયા છે, કોણ છે? પેલા ઘોડા જ છે કે કેમ એનો પ્રશ્ન છે. એટલે ઘોડા હોય તો તમે પછી એને જુદા જુદા લેબલ મારી શકો. આ પરિસ્થિતિમાં આજે આપણે અગ્રણી રાજકીય વિશ્લેષક ભાઈ શ્રી મહેશભાઈ પંડ્યા સાથે આ ચર્ચા કરવા માંગીએ છીએ કે ક્યાં અટક્યું છે આ ગુજરાતનું માળખું. કોંગ્રેસ એના પ્રમુખ નક્કી નથી કરી શકતી, જિલ્લાઓના પ્રમુખોનું માળખું નક્કી થવાનું હતું, એ નક્કી નથી થયું. અને ભારતીય જનતા પાર્ટી આવડી મોટી કેડર બેઝ પાર્ટી છે, દુનિયામાં સૌથી વધારેમાં વધારે સભ્યપદ ધરાવતી પાર્ટી છે, વિધાનસભામાં એટલી બહુમતી છે કે જેને સ્ટીમ રોલર મેજોરિટી કહી શકાય, તારે તે કરી શકાય. દિલ્હીમાં એમનું શાસન છે, અને છતાં પોતાના રાજ્યના પ્રમુખ અને માળખું ભારતીય જનતા પાર્ટી પણ નક્કી નથી કરી શકી. અહીંયા મંત્રીમંડળમાં ફેરફારો કરવા, મુખ્યમંત્રી બદલવા, આ બધી વાતો ક્યારની ચાલે છે, પણ અત્યાર સુધી અટકળો સુધી આવીને અટકી જાય છે. રાજ્યના પ્રમુખ તરીકે શ્રી ચંદ્રકાંતભાઈ પાટીલ એ કેન્દ્રીય મંત્રી બન્યા, ત્યારથી અટકળો ચાલે છે કે રાજ્યમાં નવા પ્રમુખ આવશે. એમાં પણ કંઈ હજુ નિશ્ચિતતા દેખાતી નથી. આ બંને પાર્ટીઓ અનિશ્ચિતતા વચ્ચે ચાલે છે, અને એનું અત્યારે જે જંગ પેટા ચૂંટણીનો જામ્યો છે, ખાસ કરીને વિસાવદરની મુલાકાત આપણે લઈએ
તો જોઈ શકાય છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર લીડમાં છે. લીડ એટલે અત્યારે જે છે 3 ઉમેદવાર આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. એમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા એ ગજુ કાઢી ગયા છે. એમને જીતવાની શક્યતાઓ શતશ છે એવી વાતો શરૂઆતમાં થતી હતી, પણ અત્યારે પણ જીતવાની શક્યતાઓ નથી એવું તો કોઈ નથી જ કહેતું. એટલે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ બંને મુખ્ય ધારાની પાર્ટી હોવા છતાં વિસાવદર જેવા કેન્દ્રમાં કંઈક ત્રીજું જ ચાલી રહ્યું છે. આ બધું શું છે, ક્યાં જઈને અટકશે? જઈએ મહેશભાઈ પાસે, આપણે જાણીએ પેલા બ્રોડલી આ બંને પક્ષોના સંગઠનના માળખા, સરકારો, એમનું ગુજરાતમાં નેતૃત્વ, એની સ્થિતિ, એ અંગેની વાતચીત મહેશભાઈ સાથે કરીએ. મહેશભાઈ, સ્વાગત છે આપનું આ ચર્ચામાં, અને આપ જોડાયા એથી અમને આનંદ થયો છે. અમારા દર્શક મિત્રો પણ આપના ચાહકો છે, ઘણા બધા શોમાં આપ પધારો છો અને આપના વિદ્વતાપૂર્ણ એનાલિસિસથી અમારા દર્શકો પ્રભાવિત છે, હું પણ પ્રભાવિત છું. તો શરૂઆત કરીએ મહેશભાઈ કે આ કોકડું ક્યાં ગૂંચવાયું છે? નમસ્કાર સાહેબ, અને નમસ્કાર દર્શક મિત્રો. એક તો આપના શોમાં આવવાની મજા એટલા માટે આવે છે કે આપના શોમાં ઇન્ટેલિજન્ટ માણસો આ જોવે છે, સાંભળે છે, અને એટલા માટે મજા આવે છે. કારણ કે અમુક વસ્તુઓ અમુક લોકો સાથે કરવાની પણ મજા આવે, કારણ કે એ લોકો પ્રભાવશાળી હોય. અને એટલા માટે આપની સાથે આપ જ્યારે આમંત્રણ આપો છો ત્યારે અમે ઉમળકાભેર સ્વીકારી લઈએ છીએ કે એમાં અમારું પણ વજન વધે છે, કારણ કે આપના જે દર્શકો છે એ એ છે. એટલે એ સાહેબ આમ કહીએ તો પરસ્પર કે સિમ્બાયોસિસ છે, કે એ વાત લોકો સુધી વ્યવસ્થિત પહોંચે અને વાતને લઈ જાય. સાહેબ, ભારતીય જનતા પાર્ટી આમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય, અને આપે કહ્યું એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ફરજન છે, એનું બાળક છે, એનું સંતાન છે, અને સ્વાભાવિક છે કે એનું પ્રભુત્વ હોય અને પ્રભાવ હોય. પરંતુ છેલ્લા કેટલાક વખતથી એવું જોવા મળ્યું કે હવે ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી કહેવા કરતા એ વ્યક્તિ વિશેષ આધારિત પાર્ટી થઈ ગયો હોય એવું લાગે છે. જુદા જુદા ઘણા આપણે ઉદાહરણો લઈ શકીએ. અને જે રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કરતા હરતા ડૉક્ટર મોહનજી ભાગવતના જે નિવેદનો આવે છે, ખુલ્લા નિવેદનો આવે છે, એના પર પણ તો એવું લાગે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન વચ્ચે ક્યાંક ગેપ છે, કંઈ મેળાપો નથી, અને એના શીર્ષસ્વ નેતૃત્વમાં પણ નથી. એટલે રૂબરૂ ના મળી શકાતું હોય તો જુદી જુદી માધ્યમો દ્વારા બોલવામાં આવે છે, એમની ટીકા કરવામાં આવે છે, પછી ત્યાં બોલાવવામાં આવે છે. એ બાનું જે હોય છે, પણ એવા પ્રયત્નો થયા. અને ચાલુ લોકસભાની ચૂંટણીમાં તો આપે કહ્યું એમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે જેપી નડ્ડાએ બહુ સ્પષ્ટ કહ્યું હતું કે આ તો વિચારક સંસ્થા છે, અને અમારી તો રાજકીય પાર્ટી છે, અને અમે એની ઉપર નિર્ભર નથી. અમે મોટા થઈ ગયા છે, અમે આધારિત નથી. આવો લેખ એમણે એવો ઇન્ટરવ્યૂ આપ્યો, અને કોઈ આમ એમણે જ કોઈ નિવેદન આપ્યું તો જુદી વાત છે, પણ સિસ્ટમેટિક ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યો એક જાણીતા વાઇડ સર્ક્યુલેટેડ અખબારમાં, અને એમણે એક સંદેશો આપી દીધો કે હવે તમે થોભી જાઓ, અમે મોટા છીએ તમારાથી, આ તો તમારું માન રાખી લે ઠીક છે, બાકી તમારું કદ અમે બતાવીશું. એનો એવો અંદેશો હતો, એ સંદેશ હતો. અને કાચું કપાયાનું લાગ્યું. આમ તો ભારતીય જનતા પાર્ટીમાં એક પ્રથા પડી છેલ્લા કેટલાક વર્ષોથી, પહેલા નહોતી, વાજપેયીજીના વખતમાં આવું નહોતું, પણ હમણાંથી પ્રયોગ ચાલે છે
કે પહેલા કંઈક નાખો, ટેસ્ટ કરો કે પાછું તો નથી પડતું ને, અને પાછું ના પડતું તો આગળ વધો. એટલે એક એવો પ્રયત્ન કરેલો, એક ઉંબાડિયું ચાપ્યું, પણ એ ઉંબાડિયા એમને દજાડ્યા, એટલા સુધી દજાડ્યા કે જે નમતા નહોતા, અને એ તો કંઈક જુદા જ છે, અવતારી પુરુષ છે, એમણે પણ નાગપુરની મુલાકાત લેવી પડેલી. ચાલુ પહેલી વખત વડાપ્રધાન બન્યા પછી પહેલી વખતે. અને એમાં પણ ગજગરા થયો કે ભાઈ હેડક્વાર્ટરમાં તમે આવો, અમે રાજભવનમાં તમને મળવા નહીં આવીએ. અને આની વચ્ચે પણ એ મુલાકાત નહોતી થઈ, એટલા સુધી કે એક કેન્દ્રીય મંત્રી, કારણ કે રખેવાળ સરકાર તો હતી જ, એટલે એમના કેબિનેટ કલીગ કહેવાય, નીતિન ગડકરી, એ પણ નહોતો મળવા ગયા. એનો મતલબ કે આરએસએસે ક્યાં ક્યાંનો રૂઆબ, ક્યાંની તાકાત બતાવી, અને એની હેસિયત પણ બતાવી. અને તમે જોઈ શકો છો કે જે રીતે 240માં સમેટાઈ ગયું, અને પછી તો કામદામ શામ દંડ બધી નીતિ જે અખત્યાર કરી અને ટેકો લીધો, પણ એ ટેકોય એક ખંડિત આદેશ છે લોકોનો, એટલે ફૂલ ફ્લેશ તો નથી જ. એ રિયાલિટીને એમને ખબર પડી. પછી સરકાર બન્યા પછી પણ માથાકૂટો ચાલે છે. એક લેક્ચરના બહાને કે ત્યાં જવું પડ્યું. ફોટા તો પછી સરસ પડાવે, એમાં ના નહીં, હસતા હસતા જ ફોટા પાડે, પણ એ ત્યાં નમવું પડ્યું એમણે. હવે નામની ગૂંચવણો થઈ છે. આમના નામ એવું જોઈએ છે કે અલ્ટિમેટલી એ વ્યક્તિ વિશેષ પાર્ટી જ ચાલે એવું જોઈએ છે. કારણ કે વાજપેયીજીના વખતમાં સાહેબ આપણે એના સાક્ષીઓનો આપવાનો ભાગ હતા કે ત્યાં લોકશાહી જેવું હતું, અને આરએસએસ તો પ્રભુત્વ જરૂર હતું, પણ તેમ છતાં એની વિચારધારાને માન્ય રાખીને પણ લોકશાહીને નુકસાન ના થાય અને બધાને સાથે લઈને ચાલવાની જે માનનીય સ્વર્ગસ્થ વડાપ્રધાન વાજપેયીજીની હતી, અદ્ભુત હતું. એમની વિચારધારા તો આરએસએસની જ હતી, પણ જે રીતે લોકોને સાથે લઈને, અને પછી પોતે પ્રધાનમંત્રી થયા, એટલે એમનો અભિગમ સર્વધર્મ સંભાવ, અને અન્યાય ના થાય કે પછી આ જ્ઞાતિના લોકો તમારું મંગળસૂત્ર ચોરી જશે, કે બેડરૂમ હશે તો એક રૂમ લઈ જશે, અથવા ભેંસ ચોરી જશે, આ નહોતું વાજપેયીજીમાં. એ રાજકીય રીતે ટીકાઓ કરતા હતા પાર્લામેન્ટમાં, સોનિયા ગાંધી પર પ્રહારો કરતા હતા અને ઇન્દિરા ગાંધી પર પ્રહાર કરતા હતા, પણ એ પૂરી મર્યાદા સાથે એક વડાપ્રધાનને સાજે અને શોભે તે ભાષામાં કરતા હતા. એટલે એમનું લેક્ચર એ સાંભળવું ગમતું હતું, શીખવા મળતું હતું. એક રાજદ્વારી, એક નેતા કેવો હોય, વડાપ્રધાન કેવો હોય, કેવી ભાષામાં બોલે, સૌજન્યશીલતા અને જે કંઈ કહેવું હોય તે કહેવાય, તે છતાં પણ એનો ભરમ રાખીને કહેવાય. બિલકુલ બિલકુલ. એક વાજપેયીજીની આગવી શૈલી હતી. આગવી શૈલી, કૌશલ્ય, કળા હતી. અને કોઈનું અપમાન નહીં કરવાનું. તમે વિરોધીઓ છો, તમે એના નીતિના વિરોધ કરો છો, તમે વ્યક્તિગત ક્યારેય કે વિરોધ એમણે કર્યા છે, પણ તેમ છતાંય એ જે હતી એમની આવડત કે કૌશલ્યતા, કારણ કે એનું કારણ એવું હતું સાહેબ, જે રીતે હું તો આપણાથી બહુ જ અનુભવમાં અને બધામાં તમે તેમાં હતા, પણ એમનું જે છે કે કોઈને ઉતારી નહીં પાડવા, અને મેં કર્યું, હું જ મોટો, આનાથી થયું, એ ભાવ નહોતો એમનો. એ બધાને સાથે લઈને. મને એવું નથી લાગતું કે વાજપેયીએ ક્યારે એવું કીધું હોય કે આ અટલ બિહારી વાજપેયીની સરકાર છે, અટલ બિહારી વાજપેયીએ કર્યું અને હું બેઠો છું, એવું નહોતું કર્યું. એ હંમેશા મારી સરકાર, મારી પાર્ટી એમ બોલતા હતા. એ જે એમની લાક્ષણિકતા હતી, અને એમણે એ પણ સ્વીકારેલું સાહેબ કે રાજીવજીએ જે એમને મદદ કરી, રાજીવજીએ ના પાડેલી, સંસદમાં સ્વીકારે છે કે આ મારો પુનર્જન્મ છે, એ રાજીવ ગાંધીને આભારી છે. આ જે નિખાલસતા સાહેબ હતી, અને એનું જ એ તાકાત હતી એમની. અત્યારે એવું બન્યું કે હું જ કરું છું, હું પાર્ટીથી પણ સર્વોપરી છું, અને મારાથી જ પાર્ટી ચાલે છે, અને એક અકેલા સબકો ભરી આ જ્યારે બોલાતું હોય તો બીજા બધા શું કરે છે, એનો મતલબ શું થયો? એટલે જે વન મેન શોની વાત ચાલે છે, અને એનો જે ટકરાવ છે, હવે એ જો અત્યારે માનો કે જેપી નડ્ડાને પણ પ્રમુખ બનાયા, તો શરૂઆતમાં એમને કાર્યકારી પ્રમુખ બનાવ્યા હતા, લગભગ 6 મહિનાથી વધારે સમય, અને પછી ફૂલ ફ્લેજ એમને આ પાવર આપવામાં આવ્યો. એ પણ ટેસ્ટ કરવામાં આવ્યો, પછી પાવર આપવામાં આવ્યો.
ભારતીય જનતા પાર્ટીમાં એક હોદ્દો એક સત્તા એ સૂત્ર છે કે બંને ધારણ નહીં કરવાનું, પણ એ તૂટ્યું એટલે વ્યક્તિએ બદલાય છે. એનો મતલબ જ એવો થયો કે એ શિસ્તવાળી પાર્ટી જે હતી એમાં નીતિ નિયમો બદલાયા. 75 વર્ષે નિવૃત્ત કરી દેવા, કેટલાક માટે નહીં, એ પણ આપણે જોયું. ઘણા ઉદાહરણો છે એમાં. અને કોઈ કે ફેસબુક પર રાજીનામું આપવું પડે સાહેબ આ પાર્ટીમાં, કેમ એટલી નિખાલસતા નથી કે તમે રૂબરૂ જઈને રાજીનામું આપી આવો, કે ફેસબુક પર રાજીનામું આપવું પડે? એ જે આખી ઘટનાઓ જે થઈ સાહેબ, અને એમાં આંખાડા કાન થયા, એટલે બધું સરખું ચાલે છે એવું નથી. હવે એમાં તો એવું કહેવાય કે ઉપરથી આદેશ થાય, બધું થાય ને પછી બધું ગોઠવાઈ જાય. મહેશભાઈ, હેરોલ્ડ જેનિન જી હેરોલ્ડ જેનિન જે મેનેજમેન્ટનો એક બહુ મોટો ચિંતક થઈ ગયો, જી એણે એવું કહ્યું છે કે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, જી લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. જી એટલે જેમ વિસ્તરણ થતું જાય, પહેલા જનસંઘ નાનું હતું, પછી લોકો ચૂંટણીમાં ઉભા રહે તો ડિપોઝિટ ના જપ્ત થાય અને ડિપોઝિટ પાછી મળે, એની પછી એ લોકો આઈસ્ક્રીમ ખાતા હતા, એ એટલી ખુશી હતી. એમાંથી ધીરે ધીરે વિસ્તરણ થયું. પહેલા પાર્લામેન્ટમાં 2 જ સીટ હતી, એમાંથી આજે 240, એના કરતા પણ અગાઉ વધારે સીટો, 300 ઉપર ગયા હતા, 300 ઉપર જઈ આવ્યા. એટલે સિસ્ટમ વિસ્તરી, જી અને સિસ્ટમ વિસ્તરી, એની સાથે જુદી જુદી વિચારસરણી વાળા, જુદી જુદા વ્યક્તિત્વ વાળા અનેક માણસો એમાં આવ્યા, જી અને એને સમાવી શકવામાં એ પારો પચ્યો નથી. એવું છે, પેલું કહ્યું છે કે સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે, મત્સ્યભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે, જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તો આ ભારતીય જનતા પાર્ટીને પચ્યું નથી. સ્વાભાવિક છે સાહેબ. અને આપણા એ કવિઓ એ બધા દિવ્ય દ્રષ્ટિ વાળા હતા. આજે ભલે 2047 સ્વપ્નો વેચવામાં આવે, પણ જે આજે આપણે સરસ બધી કવિતાઓ અને કહેવતો કહી રહ્યા છો, એ વિદ્વાનોએ આ બધી ભવિષ્યવાણી કરીને જ લખ્યું છે, અને એકદમ સાચું. કારણ કે કેટલાનો સમાવેશ કરો, કેટલા લાલચ આપીને ગયા હતા, અને પછી બધાનો સમાવેશ તો શક્ય નથી. અને બીજી બાજુ અત્યારે સિચ્યુએશન બહુ નાજુક છે, કદાચ આમથી તેમ થઈ જાય, એટલે આપણે કહ્યું એમ કે લોકો હિજરત કરીને ગયા છે, કોઈ લોભથી, કોઈ લાલચથી, કોઈ બીકથી, કોઈ ધમકીથી. પણ એ જે લોકો લાલચથી, બીકથી, ધમકીથી ગયા છે, અને એ જો એમની ભૂખ ના સંતોષાય તો એનું પરિણામ અવળું પણ આવે. એ પણ બીક છે. અને બધા જ વખતે બધો પાવર સરખો નથી. તો એ કહેવાતું હતું કે ઉપરથી આદેશ થાય બધાએ પાલન કરવાનું છે, વિરોધ ગમે તેટલો થાય તો બધાએ ભેગા થઈને કામ કરવું પડે એમ છે. પણ તમે આ પેટા ચૂંટણીઓ જુઓ, 2 સામાન્ય પેટા ચૂંટણીઓ સાહેબ, 30 વર્ષની સરકાર હોય, ડબલ એન્જિનની સરકાર હોય, ઢોલ પીટાતા હોય, રોજે રોજ છાપાઓ ભરીને જાહેરાતો આવતા, વિકાસની ગાથાઓ આ થતી હોય, તો પછી 40 જેટલા સ્ટાર પ્રચારકો રાખવા પડે સાહેબ, આખું કેબિનેટ. મહેશભાઈ, એમાં પણ રાદડિયાનું તળ જુદું અને બાકીનાનું જુદું. અને એવું કહેવાય છે કે રાદડિયાને જશ ન મળે, દિલીપ પટેલ ન જીતે, એ માટે પણ ભાજપમાંથી જ આંતરિક પરિબળો કેટલાક કાર્યરત છે. કેટલા સફળ થશે નહીં થાય. જયેશ રાદડિયા પણ એક સક્ષમ નેતા છે. બીજું, એ વિસ્તારમાં એની મૂડી પડી છે, લેવા પાટીદારો મતદારો તરીકે બહુ મોટી સંખ્યામાં છે, અને એમને હોસ્ટેલ જે વિઠ્ઠલભાઈએ શરૂ કરેલી એના થકી એમની સમાજ સેવા પણ બોલે છે. અને સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા શું કરી શકે એ કોઈ પૂછા કર્યા વગર એ ઇફકોના બોર્ડમાં ચૂંટાઈ આવ્યા. એના પરથી આપણને ઇફકોના બોર્ડમાં ચૂંટાયા, એના પરથી આપણને ખ્યાલ આવે કે એ પોતે પણ એક તાકાત છે. આમ છતાંય આમાં 2 વસ્તુ થવાની શક્યતા છે. જો જયેશ રાદડિયા આ વખતે દિલીપ પટેલે ચૂંટાવી લાવશે તો એ સૌરાષ્ટ્રમાં સર્વમાન્ય નેતા બની જશે. એ બી કેટલાકને છે, અને એની દાદાગીરી સહન કરવી પડશે. એટલે ન ચૂંટાવી લાવે અને ગાય થઈને રહે, એ પ્રકારની મનોવૃત્તિથી પણ ભારતીય જનતા પાર્ટીમાં કામ થાય છે. એટલે એમને બહારથી વિરોધ નથી, તો અંદરથી ઉભો કર્યો. એ સુરતમાં એક વખતે 1 જ સીટ વિપક્ષને આવેલી અને 99 ભાજપને આવેલી. ત્યાં કાશીરામભાઈને કોઈકે પૂછેલું કે તમારે વિરોધ પક્ષ જ નહીં રહે, તો એની કઈ ચિંતા ના કરશો, અમે જ અમારો વિરોધ પક્ષ બનીશું.
આ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ઉકળતા ચરુ જેવી છે. એના કારણે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કંઈ થઈ શકતું નથી, અથવા તો નથી. મંત્રીમંડળનું ક્યારનું ગાજા છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, હવે ભૂપેન્દ્રભાઈને બદલવાના છે. આપણે ભૂપેન્દ્રભાઈ પર સજ્જન માણસ છે, આપણને એમના સામે કોઈ વાંધો હોઈ શકે નહીં. એ આંતરિક બાબત છે પાર્ટીની, પણ એ થતું કેમ નથી? એટલે સાહેબ આ જ મુદ્દો છે ને કે ચંદ્રકાંત પાટીલને પણ મંત્રી બનાયા તો 1-2 હોદ્દા થયા પ્રમુખ તરીકેનો, અને બહુ જ છે એમનો. તેમ છતાં એમને દૂર નથી કરાતા, બીજો નથી કરી શકતા. કેન્દ્રમાં પણ એ જ સ્થિતિ છે કે ત્યાં પણ આવું જ પરિસ્થિતિ બની છે. પણ સાહેબ એમાં 2 વસ્તુ છે. એક તો આંતરિક જે હિજરત કરીને લોકોને ભર્યા છે એ બધાને સાચવવા અઘરા છે. એટલે જ્યાં સુધી નોન બાયોલોજીકલ બરાબર છે, પણ જ્યાંથી સ્વીકાર્યું કે ના હું પણ માણસ છું અને માણસ ભૂલ કરે, એ પછી એમને રિયલાઇઝ થયું કે આ માણસની ભૂલ થાય એટલે તકલીફ થાય. એ જો નોન બાયોલોજીકલ હતા ત્યાં સુધી બદલી નાખ્યા હોત કદાચ, પણ એ નોન બાયોલોજીકલમાંથી બાયોલોજીકલ થવું પડ્યું. એ ટર્નિંગ પોઈન્ટ હતો સાહેબ. એ જે શબ્દો એમને વાપર્યા અને પછી મોહન ભાગવતે જે ટીકાઓ કરી, એ પછી પેલા 3.5 કલાકનો ઇન્ટરવ્યુ આપ્યો અને એમણે એમ કહ્યું કે હું પણ માણસ છું અને મારાથી પણ ભૂલ થાય. અને એ જયારે માણસમાં વ્યાખ્યાયિત થયા ત્યારથી એમને ખબર પડી કે સાહેબ આ મુશ્કેલી છે, આમાં ગડબડ થશે. બાકી તો ઉપરથી આદેશ થાય એટલે ગુજરાતે તો વધાવી લેવાનો છે. કદાચ કેન્દ્રમાં લોચા પડે, ગુજરાતમાં તો નક્કી જે કરે. અને એવું કહેવાય. પણ મહેશભાઈ એક વસ્તુ મને સમજાતી નથી, એટલે તમારો મારે ખાસ ઓપિનિયન જોઈએ છે. કોંગ્રેસ હતી અને ભાજપ વિરોધ પક્ષ હતો, ત્યારે પણ કોંગ્રેસ સામે ટીકા એ જ થતી હતી કે પટાવાળો બદલવો હોય તો હાઈકમાન્ડને પૂછવું પડે છે, મુખ્યમંત્રી જાય તો એને અપોઇન્ટમેન્ટ મળતી નથી, કોઈ સાંભળતું નથી, અને બધું દિલ્હીથી ચાલે છે. તો ભાજપ અત્યારે શું કરે છે? એ જ કરે છે. એ જ કરે છે. તમે દિલ્હીની મંજૂરી વગર કશું કરી શકતા નથી. એટલે ભારતીય જનતા પાર્ટી સાહેબ પાર્ટી પણ કેન્દ્રથી ચાલે છે, એટલે વ્યક્તિ વિશેષ છે. મેં પાર્ટી નથી કહેતો, વ્યક્તિ વિશેષ. હાઈકમાન્ડ પણ નથી કહેતો. હાઈકમાન્ડનો મતલબ પણ બધાને ખબર છે કે હાઈકમાન્ડ કોણ છે. એટલે એ વ્યક્તિ વિશેષ છે. અને સરકાર પણ એ વ્યક્તિ વિશેષથી ચાલે છે. એટલે ગુજરાતની સરકાર ભલે ડબલ એન્જિન હોય, પણ દરેક આદેશ, આઈ ઓલ્સો ગ્રેટ રિસ્પેક્ટ વિથ ભૂપેન્દ્ર પટેલ. આપે કહ્યું એમ માણસ સરસ છે અને ધાર્મિક છે, આધ્યાત્મિક છે, એમની સૌમ્ય ભાષા છે, સૌજન્યશીલ માણસ છે, સૌજન્યશીલ માણસ છે, કોઈને અપમાનિત નથી કરતા. આ બધું છે. તેમ છતાં એમણે બી રાજીનામું આપી દીધું છે કે એમના દીકરાની તબિયત નથી. એવું અખબારોના દ્વારા જાણવા મળ્યું કે એમણે રાજીનામું આપ્યું. આપણને ખબર નથી, પણ સૂત્રો, આ જે સમાચાર કહેતા એમાં હું પણ એમ કહું કે સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે એમણે રાજીનામું આપી દીધું. અને ક્યારની આ બદલવાની વાત ચાલે છે. અને બિચારા જે કોંગ્રેસમાંથી 6-7 જણા ગયા છે, એ તો ક્યારના રાહ જોઈને બેઠા છે કે ક્યારે મંત્રી બધું અમને આપે, અને એના માટે ગયા છે. એ લોકો પણ રાહ જોઈ રહ્યા છે, પણ નથી થતું સાહેબ. કારણ કે હવે RSS એમને જરા કહ્યું છે, અંદર પણ ઉકળતો શરૂ છે. અને એ તમે જે વાત કરી ચૂંટણીની, ક્રિસ્કોની, એ પ્રતીતિ કરાવે છે કે હવે નથી એવું થતું. એટલે ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપ્યો હતો એ ના ચૂંટાયા, અને જયેશ રાદડિયાના માણસ ચૂંટાઈ ગયા, અને સોમાનભાઈ ચૂંટાયા, અને પછી એમનું સન્માન પણ કરવું પડ્યું. આ સ્થિતિ છે. એટલે હવે ઉપરથી આદેશ થાય, બધાએ માની લેવાનું છે. અને એવું નથી રહ્યું સાહેબ, કારણ કે હવે રિયાલિટીની ખબર પડી છે. એટલે જે લોકો જે છે બધા એ બળાપોને છે. અને જો થોડું ઘણું પણ બહાર આવે આ પંગુતામાં તો મુશ્કેલી થાય. અને એનો લાભ RSS પણ લીધો છે કે RSS પણ દબાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ હવે તમે જુઓ, માપમાં રહો અને માનો. એ પણ એક ફેક્ટર છે. હવે એવા RSS પણ નામ આપ્યા છે કે જેમને નડતા હતા. ફોર એક્ઝામ્પલ, જે નામ આવ્યા છે એની પરથી કહું છું કે સંજય જોશીને કાઢવા માટે કેટલા પ્રયત્નો થાય, છેલ્લે કાઢ્યા. પછી પેલા ચૈત્ર મહિનાના નોરતા ના નડ્યા, પહેલા કારોબારીમાં ના ગયા, એ બહાનું કાઢીને કે માતાજીના ઉપાસક છે એટલે ગુજરાત નહીં છોડે. આ હું 2-3 વખતે બન્યું. પણ પછી જેવા સંજય જોશીને કાઢ્યા, એ પછી ચૈત્ર મહિનાના નોરતા ના નડ્યા, અને પછી કારોબારીમાં પણ ભાગ લેવાયો. હવે એ સંજય જોશીનું નામ ચાલે છે. એટલે સંમતિ સધાતી નથી એવું જે છાપાઓ દ્વારા આપણે તો જાણતા નથી, કારણ કે પાર્ટીના સભ્યો નથી, કોઈ પાર્ટીના સભ્ય નથી. પણ જે રીતે ચર્ચાઓ ચાલી રહી છે અને જે રીતે વિલંબ થઈ રહ્યો છે, બાકી આ તો ત્વરિત નિર્ણયવાળી પાર્ટી છે. અમે તો બધું ત્વરિત જ કરીએ, ફટાફટ, તરત દાન, મહાપૂન, ખાતમુહૂર્ત કરીએ, એનું લોકાર્પણ કરીએ. અલબત્ત એ વાત કહી દઉં સાહેબ, 2003 હમણાં તો નવું, તમે તો પર્યાવરણમાં છો, હમણાં નવું નીકળ્યું છે કંઈક
બનાસકાંઠામાં એમના એક અગ્રણી આગેવાન જે સરકારમાં પણ પોતે અગ્રણી હોવાના સપના જુએ છે, એ એમને કઈ 8 ફૂટનો ખાડો ખોદો ને અંદર પેલી મેટલ નાખો ને બધું પાણી રિચાર્જ થઈ જાય. આવું કઈક જાદુઈ વાતો કરવા માંડ્યા છે. એમાં અડધા પૈસા ડેરી આપે, અડધા ખેડૂતે આપવાના. અને મેં એક વિડીયો જોયેલો તો એક બાજુ ચૂલો છે અને બીજી બાજુ આવો ખાડો ખોદ્યો છે અને બાજુમાં કપચી પડી છે. એટલે આ બનાસ ડેરી પણ મને લાગે છે ઉત્ક્રાંતિના માર્ગે આગળ વધી રહી છે આમના નેતૃત્વ હેઠળ. તો સાહેબ હવે તો નર્મદાની કેનાલો પૂરી કરવાની પણ જરૂરિયાત નહીં પડે સાહેબ. આપણે જે મહેનત કશી જરૂર નહીં. 8 ફૂટનો ખાડો ખોદો અને કોન્ક્રીટ નાખો. આપે જે નર્મદા માટે મહેનત કરી, આપે મંત્રી તરીકે અને ચેરમેન તરીકે જે મહેનત કરી, એ મહેનતનો મતલબ જ નથી હવે તો સાહેબ. આમે નથી. એ તો ત્યાં એમના વિસ્તારમાં આ નેતા જે જિલ્લામાંથી આવે છે, જિલ્લામાં એક કેનાલ 123 વાર તૂટી છે. હા, આ મેઇન કેનાલ છે, 40,000 ક્યુસેક પાણી લઈ જાય છે. કોઈ તમે તરત નથી પડી હજુ સુધી. એના બાંધકામો તો છેક 90 ના દાયકા 1990 ના દાયકાના છે. પણ પેલી નાનકડી કેનાલ માઇનર, એમાં 123 વાર. અને એક મંત્રી એવું કહ્યું કે ત્યાં ઉંદર છે ને ઉંદર ખાઈ જાય છે કેનાલ. હવે કઈ રીતનું? હવે નોળિયા, પેલા ઉંદર હતા મજબૂત, હવે નોળિયા પણ થયા. પેલા ઉંદર ખોતા હતા, હવે નોળિયા. હવે સુધરાયું પાછું ત્યાં કે નોળિયાની જગ્યાએ નોળિયા તોડી નાખે છે. આવું નવું આવ્યું. હા, એટલે ઉંદર ને નોળિયા બનાસકાંઠાના બહુ પાવરફુલ છે. એટલે એમનું શક્તિ, એટલે જે આપણી બહેનો અને બાળકોની કુપોષિત છે ગુજરાતમાં, પણ બનાસકાંઠાના નોળિયા અને ઉંદરો એટલા સશક્ત છે કે કેનાલ તોડી શકે. એ શું બનાસ ડેરીનું દૂધ પીને થઈ ગયા હશે? કદાચ 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 અને છેલ્લા કેટલાક વર્ષોથી જ. એટલે એમાં પણ હા, એટલે સાહેબ મૂળ મુદ્દો મારો એ હતો કે એ જે છે આ પાર્ટીની માથાકૂટો જે કેન્દ્રના લેવલે પણ પ્રમુખ નથી નિમાતા, ગુજરાતના લેવલે પણ નથી નિમાતા, કારણ કે અસંતોષ તો છે. અને એ બધું બાંધી મુઠ્ઠી લાખની એ ગુજરાતીમાં કહેવાય, અને એ ખુલી ના જાય પણ છે. પણ સાહેબ આ વિસાવદરની વાત કરી, એમાં મારો અંગત મત હોઈ શકે અને હું ખોટો પણ હોઈ શકું. મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ડખા છે, 40 જેટલા સ્ટાર પ્રચારકો ઉતારવાના છે, બધું ખરું. પણ ગોપાલ ઇટાલિયા નસીબનો મજબૂતાઈ લાગે છે એટલા માટે કે આમ આદમી પાર્ટી જો જીવતી હશે તો કોંગ્રેસને હરાવી શકાશે. એટલે મારો અંગત આ મત છે કે મતમતાંતરો હશે, પાર્ટીમાં બધું જ હશે, પણ તેમ છતાંય એક સીટ નહીં આવે તો ચાલશે, કડીને જીતી જઈશું. પણ વિસાવદરમાં જો ગોપાલ ઇટાલિયા જીતી જાય અને ગોપાલ ઇટાલિયા જો ગૃહમાં આવે અને થોડી બબાલ કરે ને એમ લાગે કે વિપક્ષ જીવતો થયો છે, તો એ આમ આદમી પાર્ટી એટલે એકની જગ્યાએ બીજી 2-3 સીટો પણ પાછળથી કદાચ થાય અને આમ આદમી પાર્ટી જીતી પણ જાય, તો એના દ્વારા એવું કહેવાય કે દિલ્હીમાં ભલે અરવિંદ કેજરીવાલ હાર્યા, પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી જીવતી છે, જીવતી રાખવી છે, જેનાથી કોંગ્રેસને માર પડે. એટલે મારું તો આ એક ભવિષ્યવાણી કહો કે પ્રિડિક્શન કહો કે અવલોકન કહો કે નિરીક્ષણ કહો, જે કહો તે, પણ કોઈ પણ રીતે ગોપાલ ઇટાલિયા જીતવાના છે. આમ આદમી પાર્ટીને જીવતી રાખવાની છે, કારણ કે એને જીવતી રાખશો તો જ કોંગ્રેસની સીટો હરાઈ શકશે. એટલે સાહેબ વિસાવદરની જે છે અંદરના ઝઘડા તો આપણે જાણીએ જ છીએ, અને કદાચ એ ઝઘડાનું બહાનું પણ મળી જાય અને એની શિસ્તભંગના પગલાં પણ લેવાય એક બહાનાના ભાગરૂપે, પણ મૂળ તો અંદરથી ભારતીય જનતા પાર્ટીની એવી ઈચ્છા હોય કે આમ આદમી પાર્ટીને જીતાડો તો જ પછી કોંગ્રેસની આપણે હેરાન કરી શકીશું. આ મુદ્દો છે એવું મને લાગે છે સ્પષ્ટ. કડીમાં 100% જયેશ રાદડિયાને કટ ટુ સાઇઝ કરવા માટે પણ હોઈ શકે. બે વસ્તુ છે ને સાહેબ, એટલે જયેશ રાદડિયાને પણ કટ ટુ સાઇઝ થાય અને બીજી બાજુ જે એમને જે સંજીવની આપવી છે આમ આદમી પાર્ટીને એ પણ છે કે જે રીતે આમ આદમી પાર્ટીએ ગુજરાતને નુકસાન પહોંચાડ્યું અગાઉની વિધાનસભામાં કે લોકસભામાં, અને એટલે તમે જુઓ ને તો આમ આદમી પાર્ટીના તો ક્યારની વાતો ચાલતી હતી કે એમને આમાંથી એમાં બદલી નાખો, પણ નથી બદલવાના, કારણ કે દરેકમાં હિજરત કરાવી ઠીક નથી, કેટલીક વસ્તુઓ જીવતી રાખવી હોય. એટલે એ પણ છે, જેમ કે કોંગ્રેસના આજના સિટિંગ ધારાસભ્યો કેટલાક જે રાહુલ ગાંધી બોલીને આપણે વાત કરી તે એ સ્લીપર સેલ છે જ,
પણ એમને કોંગ્રેસમાં જ રાખવા છે, એમને નથી લેવા એમને, કારણ એમને લેવાથી કોઈ ફાયદો નથી. પણ એ જો હોય અને ભારતીય જનતા પાર્ટીનું કામ થતું હોય તો શું કામ એમને હિજરત કરાવી? આ પણ એક મુદ્દો છે. કારણ કે એ ત્યાં બેઠા બેઠા જો સરસ કામ કરી આપતા હોય ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં, તો પછી શું કામ એમને લેવા જોઈએ? અને શું કામ ખાલી ખાલી પેલા પૈસા ખર્ચવા જોઈએ? અને લોકો એમ કહે છે કે આ 35 કરોડનો સોદો થયો કે 20 કરોડનો થયો અથવા તો પેલો થયો, શું કામ કરવું? એટલે એ પણ મુદ્દો છે. વાત રહી સાહેબ કોંગ્રેસની. રાહુલ ગાંધી 2 વખત બોલ્યા, જિગ્નેશ મેવાણી પણ બોલી ગયા. હવે ત્યાં જિગ્નેશ મેવાણી સામે મારો વાંધો એટલા માટે છે સાહેબ કે જિગ્નેશ મેવાણી પોતે કાર્યકારી પ્રમુખ છે, એટલે કોંગ્રેસનું એક મોટું માથું છે, કોંગ્રેસનો પ્રવક્તા છે. હવે જિગ્નેશ મેવાણી જ્યારે કોઈ મુદ્દો હાથમાં લેશે એનો મતલબ કે જિગ્નેશ મેવાણી વ્યક્તિ વિશેષ નથી, એ કોંગ્રેસનો એક ભાગ છે અને કોંગ્રેસ વતીએ જઈ રહ્યો છે. તો જિગ્નેશ મેવાણી બોલતો હોય એટલે કોંગ્રેસ આવી ગઈ. એટલે જો જિગ્નેશ મેવાણી એમ ટીકા કરતો હોય કે કોંગ્રેસના બીજા નેતાઓ નથી આવતા, તો એ વાત ખોટી છે. એ વાત ખોટી છે. એમાં પણ જે વ્યક્તિ વિશેષ જે થયું એ જ મુદ્દો છે. તમે પાર્ટીથી ઉપર જઈને વાત કરો છો. તમે હવે કર્મશીલ હતા, પણ હવે પાર્ટીના અગ્રણી કાર્યકર થયા છો, કાર્યકારી પ્રમુખ છો, અને કાર્યકારી પ્રમુખની હોદ્દાની રૂએ તમે દલિત અત્યાચારના મુદ્દે બોલો છો. એટલે તમને પાર્ટીએ છૂટ આપી છે, પાર્ટીએ તમને એના માટે નિમ્યા છે. તો પછી તમે એવું કઈ રીતે કહી રહ્યા છો કે કોંગ્રેસના બીજા નેતાઓ કેમ નથી બોલતા? તમે કોણ છો? તમે પોતે કાર્યકારી પ્રમુખ છો. એટલે બધા જ બોલે એવું જરૂરી નથી હોતું, જેને જે કામ સોંપ્યું હોય. એટલે હવે એટલે સ્લીપર સેલ આ બી એક જાતનું નુકસાન જ કરે. તમે એક તરફ પણ મહેશભાઈ, આ સ્લીપર સેલની વાત આપ કરો છો ને, એ તો હમણાં આ ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધમાં પણ સાબિત થઈ ગયું. કારણ કે ઇઝરાયલનું ઇન્ટેલિજન્સ એટલું બધું પાવરફુલ હતું કે એમના જે નેતાઓ હતા લશ્કરના અને અણુ ઉર્જાની સંશોધનના, એને એક ધડાકે ખાલી કરીને ટોપલેસ કરી નાખ્યું. જી. અને તેહરાન એટલે અત્યારે ઈરાન પર ફ્રીલી ઇઝરાયલના હવાઈ જહાજ, યુદ્ધ હવાઈ જહાજો જઈ આવી શકે છે. આ બધું ગુપ્તચર પ્રવૃત્તિને કારણે થયું. એટલે ઘણીવાર સીધું યુદ્ધ જે નથી આપી શકતું તે તમને આ સ્લીપર સેલ આપે છે. બિલકુલ. કોંગ્રેસમાં ભાજપના સ્લીપર સેલ છે એ કોંગ્રેસને ખબર નહીં હોય? ખબર જ છે સાહેબ, પણ આમાં ગાંધીવાદનું સૈયારું હોય છે, ક્યાંક ને ક્યાંક જોડાણ હોય છે. એટલે તમે આટલું બોલ્યા પછી પણ નથી દૂર કરી શકતા. બાકી માળખા તમે કેમ બદલી ના શકો? તમે એટલી મોટી પાર્ટી તો છે નહીં, હમણાં તો આમ ગણી શકાય એમ છે, પણ ત્યાં નિર્ણય કરવો પણ અઘરો છે. એટલે હિજરતીઓની સંખ્યા વધી જાય એવું પણ બને. એટલે તદ્દન એ જો કરવા જાય તમે તો અડધી પાર્ટી જતી રહે એવી પણ બીક લાગે. એટલે બોલવામાં બોલીને તમે ધમકી આપો અને જિગ્નેશ જેવા આવું બોલે, એ પણ એક જાતની પાર્ટીને નુકસાન કરે છે કે તમારે શિસ્તમાં રહીને બોલવું પડે. પણ તમે પાર્ટીમાં રહીને ઓપનલી સ્લીપર સેલ જેવા સાબિત થયા છો. કારણ કે તમે કોંગ્રેસના છો, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છો, અને તમે કેવી રીતે કોંગ્રેસની ટીકા કરો છો? તમે પોતે બોલો છો, કોંગ્રેસ એમને રોક્યા હોય કે જિગ્નેશભાઈ તમારે આવું નહીં બોલવાનું અને તમારે નોટિસ આપો તો બરાબર છે, પણ તમે એના માટે જ છો. એટલે કોંગ્રેસના કે ભારતીય જનતા પાર્ટીના બધા જ પ્રવક્તાઓ એક સાથે બોલવાનું છે કે બધા જ નેતાઓ એક સાથે જવાનું? એવું તો ના હોય, એના એસાઇનમેન્ટ હોય. તો પછી જિગ્નેશનું એસાઇનમેન્ટ હતું તો જિગ્નેશ કરે, પણ એને વ્યક્તિ વિશેષ મહત્વાકાંક્ષા કે હું બધાથી છું, પણ એનાથી કોંગ્રેસને નુકસાન થાય. કારણ કે દલિતોમાં એક મેસેજ જવાનો કે દલિતોમાં આ જિગ્નેશ સિવાય કોઈ કામ કરતું નથી. એટલે કોંગ્રેસ પાર્ટી એ દલિતોની ફેવર વાળી નથી. આ મેસેજ જાય છે તમે જ્યારે આવું બોલો છો ત્યારે. એટલે તમે પરોક્ષ રીતે પણ નુકસાન કરો છો પાર્ટીને. એટલે આ પણ બીજી રીતે જોવા જાવ એટલે એની ઇમેચ્યોરિટી છે કે પછી એ પણ એક બીજી જે કહો તે આવડત છે, ખબર નથી શું કહેવું એને. એટલે આ પણ ચાલે સાહેબ. એટલે એ જે તારે કહી રહ્યા છે નિકાળો નિકાળો, કાઢો કાઢો, પણ કાઢવામાં પછી તો સ્લીપર સેલ ક્યાંક તમારે રિપેર કરવાનો પણ થાય. તમે થોડીક બીજી એ સ્લીપર સેલને કાઢી જ નાખો તો જ થાય એવું નહીં. તમે એને રિપેર કરી શકો, કદાચ એમાં ટાઈમ બી જોઈએ. પણ કોંગ્રેસની હાલત તો સાહેબ આ અઘરું એટલા માટે છે કે 10 વર્ષનું યુપીએનું શાસન હતું સાહેબ, અને એમાં નવરત્નો જેવી કંપનીઓ હતી, એના ડાયરેક્ટર તરીકે જો કોંગ્રેસના
કાર્યકરોને એક એકને લીધા હોત સાહેબ, તો એ પણ ઘણું કામ કરી શક્યા હોત, પણ એવું કશું જ નથી થયું. તમે જે રીતે કેટલીક વાતો અહીંયા નથી કર્યા પ્લેટફોર્મ પર, પણ જે રીતે એવોર્ડો મળતા હતા ગુજરાતના વિકાસ મોડેલને, એ ક્યાંથી મળતા હતા, કોણ આપતું હતું, કેવી રીતે આપતું હતું? એટલે એ ઉપરના લેવલે સ્લીપર સેલ હતો. એટલે માત્ર નીચેનો લેવલ, ઉપરના જે એવોર્ડો બધા મળી ગયા જાત જાતના ને ભાત ભાતના, અને વિકાસ મોડેલ પ્રસ્થાપિત થયું. એ વિકાસ મોડેલ પ્રસ્થાપિત કોણે કર્યું? સરકાર કોની હતી? બ્યુરોક્રેટ્સ કોના હતા? તમે જો ગુજરાતના મુખ્યમંત્રી 50,000 ખેડૂતોને ગુજરાતમાં બોલાવીને માટી ભેગી કરી શકતા હોય, તો કેન્દ્રની સરકાર એ કેમ આવું નહોતી કરી શકતી? અથવા કેમ આને આંખાડા કાન કર્યા? એટલે એ સ્લીપર સેલ જે છે એ ઉપરથી નીચે સુધી છે. એટલે રાહુલ બોલ્યા તે બરાબર બોલ્યા છે, પણ એ તો ઉપરથી નીચે સુધીની રિપેરિંગ કરવું પડે. તમારે એટલી હજી મહત્વાકાંક્ષા જાય તમારા, કે આટલું બધું આપ્યા પછી પણ જે કોંગ્રેસના નેતાઓ જે રીતે જતા રહ્યા સાહેબ, એ રીતે એ પણ છે. એટલે મૂળભૂત રીતે કોંગ્રેસમાં પણ જે સેવાદળ જે હતું, અને સેવાદળના જે વિચારધારાઓ હતી, હવે સેવાદળનો રોલ માત્ર ધ્વજવંદન કરાવવા માટે સફેદ કપડાં પહેરીને આવવાનું અને પ્રમુખને દોરી જવાનો એટલો પૂરતો રહેતો હોય, તો પછી સાહેબ એ વિચારવું પડે. એટલે એટલે એ સંગઠન રાતોરાત નથી ઊભું થતું. હજુ લોકો વિચારધારાને માને છે એટલે વોટ મળે છે. હવે સાહેબ આપણે જે વાત કરી કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી, એવું કે છે. હા એવું કહેશે, એવું કહેશે. પણ સાહેબ હું એમ કહું કે ભૂતાન કેવી રીતે એવો દાવો કરશે કે અમે મોટી પાર્ટી છે? તમારે ટકાવારીમાં વાત કરો ને. જો તમે સૌથી મોટી પાર્ટી હોય, તમારા સભ્યપદ જે છે, તો તમે જ્યારે લોકસભાની ચૂંટણી થઈ, તો જેટલા સભ્યપદ છે એટલા વોટ તો તમને મળ્યા નથી. તો તમારા સભ્યો પણ તમને વોટ નથી આપતા. એ વિચારવા જેવી વસ્તુ છે કે તમે વિશ્વની મોટી પાર્ટી, અમારું સભ્યપદ મોટું, પણ તમે ઇલેક્શનનું રિઝલ્ટ જુઓ તમે, તો 39-40% વધતા નથી. બાકી તો તમે એટલો 60% તમે વિરોધમાં કરે છે. અને જેટલા તમે સભ્યપદ ગણો છો, એટલા તમે જો કાઉન્ટિંગ કરો એટલે વોટ પડ્યા છે ખરા લોકસભા? નથી પડ્યા. તો તમારો આ દાવો પોકળશે. અને તમે એ કમ્પેરિઝન ના કરી શકો. તમે મોટા દેશ છો એટલે સભ્ય સંખ્યા વધારે હોય, સ્વાભાવિક છે. એમાં તમારે યશ સ્થાન લેવાનો. ભૂતાન ક્યારે એમ કહી શકશે કે નેપાળ એમ કહી શકે કે મારી પાર્ટી મોટી છે? એ કહી જ નહીં શકે, કારણ કે સંખ્યાબળ જ નથી. એટલે તમે કમ્પેરિઝન ખોટું કરો છો, લોકોને ભ્રમમાં નાખો છો, ત્યાં કરો છો. અને જો તમારી મોટામાં મોટી પાર્ટી હોય, શિસ્તવાળી પાર્ટી હોય, અને તમે જ્યારે કોંગ્રેસને એમ કહેતા હતા કે તમે પાર્ટીના પ્રમુખ નક્કી નથી કરતા, તમારામાં ચૂંટણી થતી નથી, તમે પરિવારવાદ ચલાવો છો, તો પછી ત્યાં તો ચૂંટણી થઈ, શશી થરૂર હાર્યા, એ જે થયું હોય તે, પણ પાર્ટી તો નિષ્પક્ષ થઈ હતી, બરાબર. અને એમાં તો કઈ દાદાગીરી હતી નહીં, કઈ આઈટીની કે ઈડીની રેડ પડાવીશું એવું તો હતું નહીં. તમે જો સરકારમાં હોત તો ચોક્કસ એમ કહે કે પાર્ટીમાં ઇલેક્શનમાં ગોલમાલ થઈ, કે ઈડીની કે આઈટીની કે ઇન્કમટેક્સની બીકો બતાવી, પણ એવું તો બન્યું નહીં. અને વિદ્વાન શશી થરૂર હાર્યા અને મલ્લિકાર્જુન ખડગે જીત્યા. હવે તો એ મુદ્દો ના રહ્યો. તો ભારતીય જનતા પાર્ટી જે શિસ્તની પાર્ટી હતી, જે અત્યાર સુધી કોંગ્રેસ ટીકા કરતી હતી, તો એના પ્રમુખ કેમ નક્કી નથી થતા? તમે કેમ એની ચૂંટણી જાહેર નથી કરતા? તમે કરો ને, તમારો બીજો ટાઈમ થઈ ગયો હશે, તમે કાયદેસરનું ઇલેક્શન નક્કી કરો અને નિરીક્ષકો નિમી દો. તો કોની રાહ જુઓ છો? મતલબ કે સાહેબ એવું છે કે સમથિંગ ઇઝ રોંગ, કશુંક તો ગડબડ છે. गोलमाल है भाई, सब गोलमाल है. બિલકુલ સાહેબ. પણ તો પાયામાં જ ગડબડ કેમ નહીં શોધવી? જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દુ એકતાની વાત કરતો હોય, તો એની જ પોલિટિકલ વિંગ હિન્દુ એકતા તૂટે એવી વાત કેમ કરે છે? આ બક્ષી પંચનું સેલ, આ અનુસૂચિત જાતિનું સેલ, આ જનજાતિનું, તો એવું કેમ થાય છે? પણ સાહેબ એ તો અને આ એક કારણ હોઈ શકે કેમ અત્યારે સંગઠન નથી કરી શકતા એનું. બિલકુલ બિલકુલ સાહેબ. તમે બોર્ડ લાગ્યા હતા દેશમાં કે આ કેબિનેટમાં 27 ઓબીસી મિનિસ્ટર છે, અને પ્રધાનમંત્રી પોતે પણ જાહેર કર્યું કે હું ઓબીસી માંથી આવું છું. હવે હું ભારતીય નાગરિક છું, આ દેશનો નાગરિક છું, નથી હું ઓબીસી. એ તમારી જ્ઞાતિમાં એ જુદી વસ્તુ છે, પણ બાકી તો તમે નાગરિક છો. અને તમે એમ કહો ને કે હું કશામાં માનતો નથી, હું ભારતનો નાગરિક છું, ગરીબ પરિવારમાંથી આવું છું, ત્યારે તો બહુ બોલાયું.
પણ તોય ફરી વાર બોલો, નો પ્રોબ્લેમ. પણ તમે એમ કેમ કહો છો કે હું ઓબીસી માંથી આવું છું? એવું શું કામ બોલવાની જરૂર કે અમારા રાષ્ટ્રપતિ એ આદિવાસી છે, અમારા અગાઉના રાષ્ટ્રપતિ દલિત હતા? ભાઈ ક્વોલિફાઈડ છે, રાષ્ટ્રપતિ છે, તમે રાષ્ટ્રપતિ પદની ગરિમાનું અપમાન કરી રહ્યા છો. તમે એમ કહી રહ્યા છો કે મારા રાષ્ટ્રપતિ દલિત છે. દલિત એટલે આમ જરા આમ નબળા એ ટાઈપના છે. હજુ પણ તમે હિન્દુઓમાં એ ફિરકા જીવતા રાખવા માંગો છો. એક્ઝેક્ટલી એટલે દલિત, આદિવાસી, અને તમે ઉપકાર કરો છો. તમે જો ઉપકાર કરતા હો તો પછી તમે દલિત છે એટલે માટે બનાવ્યા કે આદિવાસી છે એટલા માટે બનાવ્યા? તો તમે ક્વોલિટી ના જોઈ? તમારો રાષ્ટ્રપતિ ક્વોલિટેટિવ હોવો જોઈએ, ઉપરાષ્ટ્રપતિ ક્વોલિટેટિવ હોવો જોઈએ. તો તમે આવું બિરુદ કેમ આપો છો? આ મારા રાષ્ટ્રપતિ પદને લાંછન લાગે છે, આ મારી લોકશાહીને લાંછન લાગે છે. મારી લોકશાહીને તમે લજ્જિત કરો છો, મારી લોકશાહીને અપમાનિત કરો છો. રાષ્ટ્રપતિ એ ગુણવત્તા વાળો છે એટલે રાષ્ટ્રપતિ બન્યો છે, નહીં કે દલિત છે, કે નહીં કે આદિવાસી છે, કે નહીં કે મહિલા છે. પણ એ રાષ્ટ્રપતિ એટલા માટે બન્યા છે કે એની ગુણવત્તા છે. પણ જ્યારે તમે એમ કહી રહ્યા છો કે અમે એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવી, તો આ પદની ગરિમાનું અપમાન છે, એ બહેનનું અપમાન છે સાહેબ. અને આ એટલા માટે કહેવાય કે બધું સારું નથી. આ બધા સમીકરણો ગોઠવવા પડે છે અને બોર્ડ લગાવવા પડે છે કે મારી કેબિનેટમાં 27 ઓબીસી મિનિસ્ટર છે. વોટ ડઝ ઇટ મીન? એનો મતલબ શું થયો સાહેબ? તમે એટલે સામાજિક સમરસતા તોડી રહ્યા છો તમે, અને તમે વાડા વેચીને તમે લોકશાહીને, તમારી પાર્ટીને મજબૂત કરી રહ્યા છો. મારું એ જ કહેવું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક બાજુ હિન્દુ એકતાની વાત કરે છે, જી, બધા હિન્દુઓ એક થાવ, એક પ્લેટફોર્મ પર આવવાની વાત કરે છે, અને બીજી બાજુ સીધી આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટી થકી અધરવાઇઝ એને તોડવાનું કામ કરે છે. હા, એટલે સાહેબ હવે એ છે ને કે હવે જે હિન્દુ મુસ્લિમ ચલાવ્યું અને બધું કર્યું, પણ એમાંય હિન્દુઓમાંય કોંગ્રેસના હિન્દુઓ છે, બીજી પાર્ટીઓના હિન્દુઓ છે. તો પછી કેવી રીતે કરવું? જો એવું તો નથી કે બધા જ હિન્દુઓ ભારતીય જનતા પાર્ટીમાં છે, કે બધા જ હિન્દુઓ આરએસએસમાં છે. તો પછી તમારે આ તો સમીકરણ લાવવા જ પડે ને. એટલે કડવાઈ લાવવા પડે ને લેવાઈ લાવવા પડે. સારું છે કે બ્રાહ્મણોમાં જો બહુ ભેદ નથી પડ્યા કે આવદિત છે ને પેલા છે ને, તો એમાંય લાવે કે એમાં પણ ગુજરાતમાં 8 બ્રહ્મ સમાજ છે. હા, 4.5% જનસંખ્યામાં, અને એમાં ઓફિશિયલ બ્રહ્મ સમાજ છે પાછો. એમના જે હોદ્દેદાર બ્રહ્મ સમાજ ચલાવે છે. કેટલી એની વગ છે, શું છે, તો ભગવાન જાણે, પણ ચલાવે છે. કાર્ડ હતું, મોટો મેળો કર્યો. હા, એટલે પણ તોય ઓપનલી એવું નથી કહેતા કે આ કડવા કે લેવા કે એ રીતનો જ નથી. અંદર ખાને છે પણ આમ નથી આવ્યું બહાર. પણ બાકી તો એ પાડે કે ભાઈ આ અમે આ પ્રકારના લીધા, એટલે પણ એટલું હજુ એટલા સુધી નથી પહોંચ્યા. સારું, અને આશા રાખી કે ત્યાં સુધી ના પહોંચે. પણ સાહેબ આ દાળમાં કંઈક કાળું છે, એટલે બધું બરાબર નથી. એટલે બેમાંથી એકે પક્ષ કેમ નથી પોતાનું સંગઠન રચી શકતો ગુજરાતમાં? શું કેવું છે આપને? સાહેબ આ જ કારણ છે કે એમાં બી જો એ કરવા જાય તો તૂટી જાય એમ છે. કારણ કે જો તમે અમુક લોકોના નેતાઓ ભલે સ્લીપર સેલ હોય, પણ એ નેતાઓના નામે લોકો તો વોટ આપે છે કોંગ્રેસને. માનો કે XY ને Z નેતાઓ, આપણે એમને કહીએ કે સ્લીપર સેલ છે. એ નેતાઓ પોતે વહીવટ કરી જાય છે સરકારની સાથે કે સંગઠનની સાથે, બીજેપીના. પરંતુ એમના જે અનુયાયીઓ જે છે, એમના સુધી વાતની ખબર નથી કે અમારા જે નેતા છે, ઓબીસીના નેતા અથવા તો દલિત નેતા અથવા તો ટ્રાઇબલ નેતા, એમનું આની સાથેનું ગઠબંધન છે ખબર નથી. એટલે એ નેતાઓના નામે વોટ મળે છે કોંગ્રેસને. હવે એ જો નેતાઓને દૂર કરો સ્લીપર સેલના નામે, તો પછી કોંગ્રેસને પણ બીક છે. બાકી તો જ્યારે કોંગ્રેસના કરતા હરતા ધરી કહીએ, શીર્ષસ્વ કહીએ એવો માણસ જ્યારે બોલતો હોય અને છૂટો દોર હોય, તો પછી કોની ચિંતા છે? કાઢી મૂકો ને તમે, અથવા તો તમે પદ વિહોણા કરી દો ને. પણ જ્યારે મંચ હોય છે ત્યારે એ જ લોકો અગ્રહરોળમાં બેઠા હોય છે કે જેને સ્લીપર સેલ તરીકે આપણે ગણીએ છીએ. તે નામ નથી દેવા, પણ એ સર્વવિદિત છે. એ સર્વવિદિત છે, અને એ લોકો જ મંચ ઉપર હોય છે. અને રાહુલજીનું સ્વાગત કરવા પણ એ લોકો જ જાય છે. એ હકીકત છે. અને એટલે મુદ્દાઓ છે સાહેબ. ગાયનની પંક્તિ યાદ આવે છે, અજબ તેરી કારીગરી હે કરતાર,
સમજ ને આए માયા તેરી, બદલે રંગ હજાર, અજબ તેરી કારીગરી એ કરતા. એટલે બિલકુલ ખબર નથી પડતી શું થાય છે તે. એટલે બંને પાર્ટીઓમાં તકલીફ છે. પણ અને બીજું કે સાહેબ અહીંયા એ પણ છે, ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો જે રીતે શાસન ચાલ્યું અને વ્યક્તિ વિશેષ લોકોએ ચલાવ્યું, મને કહેવા દો ઓનેસ્ટલી કે કેટલાક મંત્રીઓને તો ખબર જ નથી હોતી સાહેબ, જે રીતે વાતો મળે છે તે, કે કેબિનેટની મિટિંગ વખતે એમને કાગળ પકડાઈ દેવામાં આવે છે અને મેં વાંચવાનું હોય છે. નીતિ નિર્ધારણમાં એ લોકો હોતા જ નથી. અને અને એ તો બહુ સ્વયં સ્પષ્ટ છે. બધું જ જો હું કરતો હોઉં તો મંત્રીનું સ્થાન ક્યાં છે? બધું મેં જ કર્યું છે. તો મંત્રીઓ તો માત્ર તમે નામના બનાવ્યા છે. બહુ સ્વાભાવિક છે, એનો પુરાવો આપવાની જરૂર નથી, કારણ કે મેં કર્યું, મારાથી થયું. આ તો પહેલાથી ચાલતું આવે છે. ઠાકોરભાઈ દેસાઈ જયારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારે જીવરાજભાઈની સરકાર માટે ખુલ્લે આમ કહેતા કે ગાંધીનગર થી ચાલતી સરકાર કોંગ્રેસની સરકાર નથી, તો જીવરાજભાઈની સરકાર છે. કોંગ્રેસનો પ્રમુખ હું છું અને કોંગ્રેસ અહીં કોંગ્રેસ ભવનમાંથી ચાલે છે. હવે આ બીજ તો ક્યારના વવાયેલા છે. હા, એ તો આપણે ગુજરાતમાં સાહેબ હમણાં બી જોયું ને, કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની, સંસદ સભ્યોની ફરિયાદ હતી કે અમારું બ્યુરોક્રેટ્સ સાંભળતા નથી. એટલે વખતે કમલમમાં CR પાટીલ સાહેબ બેસતા હતા અને દિવસો નક્કી કર્યા હતા. એ દિવસોએ મંત્રી અને સચિવ આવે. એટલે એ થાય કે સરકાર એ સંગઠન ચલાવે છે કે ખરેખર સરકાર ચલાવે છે. લોકશાહીમાં સંગઠનમાંથી સરકાર બને બરાબર છે, પણ ખુલ્લે આમ એમ કહેવાય કે સરકાર બાપ દીકરો પણ એકબીજા પ્રત્યેના અમુક વ્યવહારો અને એમની એકબીજાની મર્યાદા જાળવતા હોય છે. બિલકુલ. તમે સંગઠન એવું પુરવાર કરવા માંગે છે, ભારતીય જનતા પાર્ટીમાં એક વિકેરિયસ જેને કહેવાય કે પ્લેઝર લેવામાં આવે છે કે મંત્રીને બોલાવાના અને મંત્રીને નીચે બેસાડવાના ને સંગઠનના હોદ્દેદારો ઉપર બેસે, ઠીક છે વ્યવસ્થાના ભાગરૂપે, પણ મંત્રીને રીતસરે એને કમલમમાં જવાનો ઉમળકો થાય ખરો? ના. તકલીફ ત્યાં છે, કારણ કે તમે એને સરવાળે તમે તમારા જ મંત્રીની પ્રતિભા તોડો છો અને પછી એ બી અસરકારક બને ત્યારે એને દોષ દો છો. પણ એનું કારણ છે સાહેબ, એમાં મંત્રીને કઈ પડી નથી, કારણ કે એ બી એને લોટરી લાગી છે અને એ કોઈના ઉપકારથી જીવે છે. એને ખબર છે કે હું મારી તાકાતથી, મારી બુદ્ધિથી મારાથી આ નથી આવ્યો, એ કોઈકના આશીર્વાદથી આવ્યો છું. અને અલ્ટિમેટલી તો એક જ વ્યક્તિનો આશીર્વાદ છે. બધા જ મંત્રીઓ જ્યારે બોલે છે ત્યારે છેલ્લે શપથ લીધા પછી જે બોલે છે તો એમાં કોના આશીર્વાદ લે છે? અને એમ જ કહે છે કે આના ફલાણાના આશીર્વાદથી હું બન્યો છું મંત્રી. પછી સાહેબ ક્યાં આવ્યો સવાલ? અને જ્યારે ચૂંટણીમાં ખુલ્લેમ કહેવાતું હોય મારી સામે જોજો, મારા ઉમેદવારોની સામે ના જોતા, એનો મતલબ કે હું મૂર્ખો છું મતદાર, કે એક જ વ્યક્તિને જોઉં છું? આવું ખુલ્લેમ કહેવામાં આવે છે કે મારી સામે જોજો, મારા ઉમેદવારો સામે ના જોતા, અને બધું જ હું કરું છું. એટલે એ જયારે સ્થિતિ બને સાહેબ, એટલે મંત્રીઓ તો પછી એનું તમે પપેટ જેવું થાય ને સાહેબ. એટલે આદેશ છે એટલે જવાનું, બાકી મંત્રી બધું સીવી જાય. એમાં સોમાન ક્યાં આવ્યું? એ જયનારાયણ વ્યાસ થોડા હતા કે ક્યાંક તમે જુઠ્ઠા છો. એ તાકાત કોની છે? કયા મંત્રીની તાકાત છે કેવું કે? એટલે એ આખી એ ઘટના જુદી છે સાહેબ. એ શું એટલે એવી કોની સ્વમાન છે કે શું છે? તમારું અમુક વસ્તુઓમાં ગૃહમંત્રીને પણ ખબર ના હોય અને બારોબાર તમારા સુરક્ષા સલાહકારથી ચાલતું હોય, અથવા તો વિદેશ મંત્રીને ખબર ના હોય અને બારોબાર બીજું ચાલતું હોય, પણ તમે કોઈના ઉપકારથી બેઠા છો અને તમે ફેસિલિટી એન્જોય કરો છો, લેટ ધેમ એન્જોય. સવાલ મૂર્ખો હું છું કે મને ખબર નથી મતદારને કે મારે શું કરવાનું છે. અને એ મૂર્ખાઓની ગણતરી વારંવાર કરવામાં આવે છે. એ તાળી વગાડીને, થાળી વગાડીને, દીવા કરીને, એ જુદી જુદી રીતે એક વસ્તી ગણતરી ભલે 2011 પછી નથી થઈ 25માં, પણ એમની વસ્તી ગણતરી તો કોરોનામાં કરી લીધી, એમની વસ્તી ગણતરી નોટબંધીમાં કરી લીધી. અને આમાં કેટલા છે આની જમાત, એ બધી ગણતરી કરી લીધી. પછી વસ્તી ગણતરીની જરૂર જ નથી સાહેબ કરવાની. એ માપદંડો છે તમારા, એ તાળી વગાડવી, થાળી વગાડવી, દીવા કરવા, આ બધા માપદંડો જ વસ્તી ગણતરીના. એટલે વાંક મારો છે સાહેબ. એટલે એ તમે વાત સાચી છે. જી
અને એ માટે ઇતિહાસમાં એવું કહેવાયું છે કે ઇન ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. લોકશાહીમાં તમે જેને લાયક હો એવી સરકારો તમને મળે. અને હર્બર્ટ સ્પેન્સરે તો ત્યાં સુધી કહ્યું છે કે ઇતિહાસનો જો સૌથી મોટો કોઈ પદાર્થ પાર્ટ હોય તો એ છે કે માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી. બિલકુલ બિલકુલ. તમે જો ને અમેરિકામાં અમારે રાજા નથી જોઈતો, 50 લાખ લોકો બહાર આવી ગયા. તમે જુઓ એ જે અમે ભૂલ કરી છે તો આ આવ્યું અને એનું પરિણામ મળશે. એટલે કદાચ સત્તા પરિવર્તન નહીં થાય પણ રાજામાંથી પ્રેસિડેન્ટ તો બનશે. એ જે રાજા બન્યા છે એ રાજામાંથી પ્રેસિડેન્ટ બની જશે, કારણ કે એને લોકોએ બતાવ્યું. અમેરિકાની ઇજ્જત આબરૂ અત્યારે દાવ પર લાગી છે. દાવ પર લાગી ગઈ. હવે એ જે પ્રજા છે એ લોકશાહી છે, પ્રજા છે. હવે તમે બધું જ સ્વીકારી લો અને બધું બોલી ના શકો. તમે જોઈ શકતા હોય પણ પછી તમારા બધાનો રોલ સહદેવ જોશીથી બીજા, કે સહદેવ જોશીને તો પૂછે તો જવાબ આપતા હતા, અહીંયા તો પૂછે જવાબ ના મળે. એટલે એનાથી પણ અને જોઈ શકે બધું જોઈ શકે છે. બધાને બધી ખબર છે શું બન્યું શું નથી બન્યું, પણ છતાંય તાળી વગાડવાની. થાળી હા હા, એ તાલબદ્ધ વગાડતા આવડે એ આગળ આવી જાય. પણ કોંગ્રેસને શું થયું છે? રાહુલજી 2 વખત આવી ગયા, 3 પ્રકારના ઘોડા ગણાવી ગયા, ત્યારે બહુ મોટી આશાઓ જન્મી હતી કે હવે કંઈક ચોક્કસ ઘટના એવી ઘટશે કે કોંગ્રેસ પુનર્જીવિત થાય. એને કેમ આટલી બધી તકલીફ છે? વાર કેમ લાગે છે આટલી બધી? સાહેબ, ઘઉંમાંથી કાંકરા વીણવા કે ઘઉં વીણવા, જેના જેવું થયું છે. એટલે રાહુલજીને ખબર છે કે ભાઈ આવું બોલો વાંધો નહીં આવે, પણ પછી શું થાય? જો સ્લીપર સેલ નક્કી કરવા જાઓ, તમે હમણાં જ જોયું કે સામસામા યુદ્ધો ચાલ્યા, ટ્વિટરો ચાલ્યા, અને એક જણે આ નેતાઓ સાથે આમના ફોટા બતાવ્યા તો બીજા નેતાએ બીજાના ફોટા બતાવ્યા. એટલે જ્યારે બધું જ આવું હોય તો પછી ઘઉં વીણવા કે કાંકરા વીણવા એક સવાલ થાય. આ સ્થિતિ કોંગ્રેસની પણ છે. એટલે રાહુલની હાલત પણ દયાજનક છે. હું તો કહું છું મજબૂત માણસ છે કે આની વચ્ચે પણ જાય છે ને બોલે છે. બાકી તો અઘરું છે, પણ એ રાજકારણી છે. એટલે રાજકારણીઓ જરા મજબૂત હોય મનોબળના, એટલે રાહુલ પણ મજબૂત છે. બાકી સ્થિતિ તો બહુ નાજુક છે. ગુજરાતમાં આમ જ ચાલ્યા કરશે? ના સાહેબ, પરિવર્તનનો દોર તો આવે. લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા હતા, રામ પણ હારેવી સ્થિતિમાં હતી. તેમ છતાંય સંધ્યાકાળે બરાબર 6 સેકન્ડમાં પેલું તીર છૂટ્યું નાભીમાં. એ સમય આવશે. એટલે હું તો આશાવાદી છું. અને આ જે ભારતના લોકો છે, ભલે અત્યારે થાળી વાળી દીવા સળગાવવામાં વ્યસ્ત રહ્યા, પણ એ પરિવર્તન બહુ જલ્દી આવશે. એટલે હું તો આશાવાદી છું કે પરિવર્તન તો આવશે, કારણ કે આ દેશે ઘણા ચઢાવ ઉતાર જોયા છે અને દેશ અખંડ રહ્યો છે, એ તૂટ્યો નથી. એટલે ઘણા રાજાઓ આવી ગયા, બીજા બધા આવીને ગયા, ઘણા લોકો રાજ કરીને ગયા, પણ એ ખમીર હજુ છે. વાર લાગશે, ક્યાંક આઘું પાછું થાય સાહેબ એમાં. પણ હું તો પૂરો આશાવાદી છું કે હવે સમય બહુ નજીક છે અને આપ એનું પરિણામ જ જોઈ શકશો. એટલે કદાચ પછીની એવી જે ડિબેટો કરીશું એકાદ વર્ષ પછીની, એ કંઈ જુદા પ્રકારની ડિબેટો હશે સાહેબ. કારણ કે સરવાળે તો આ બધી મથામણ આપણી દેશનું કંઈક ભલું થાય અને સામાન્ય માણસનું કંઈક ભલું થાય એ માટેની છે. બિલકુલ. હવે એ દિશામાં કંઈ પણ થતું હોય તો ઇટ ઇઝ વેલકમ. યસ, થશે સાહેબ. અને અત્યારે બંને પક્ષોએ નિરાશ કર્યા છે લોકોને, એમાં પણ કોઈ શંકા નથી. પણ પેલા પક્ષનું પ્રોપાગેન્ડા મશીન, ભાજપના 5 મુદ્દા તમારે યાદ રાખવા પડે. કે એક તો આ જે કેડર છે એની, જે સૌથી મોટી એ મેન. બીજું મેન પાવર. ચૂંટણી આવે એટલે સરકારનું આખું તંત્ર કામે લાગી જાય, એટલે એ લોકો ભાજપના કાર્યકર હોય તે રીતે જ કામ કરે. ત્રીજું મની, પૈસાની આ પાર્ટીને કોઈ તંગી નથી. ઇલેક્ટોરલ બોન્ડ્સ આવ્યા પણ એ કોણે આપ્યા ને કેમ આપ્યા ને પછી આગળની કોઈ ચિંતા કરવા દીધી નહીં. એવો ઇલેક્શન કમિશનર નામનું હતું, એ સિવાયના જે આવ્યા એ તો હિસાબ જ નથી, એનો હિસાબ જ નહીં આપવાનો. એટલે મની, ત્યાર પછી મશીન મેન્યુપ્યુલેટ થાય છે.
અને છેલ્લે મેનેજમેન્ટ, આખી ચૂંટણીનું મેનેજમેન્ટ હજુ સુધી તો ભારતીય જનતા પાર્ટી જે વારસો મેળવ્યો છે અગાઉનું જે સંસ્થાકીય માળખું હતું એના ઉપરથી, એમાં બધા કાર્યકર્તા દોડે છે. ચૂંટણી આવે ત્યારે એને મત લાવવાનું કે જે કંઈ કામ કરવાનું હોય તે કરે છે, પણ એ ક્યાં સુધી કરશે? બિલકુલ બિલકુલ. પણ સાહેબ મને એવું લાગે છે કે લોકોને ક્ષણ બે ક્ષણ થોડોક વધારે સમય મૂર્ખા બનાવી શકો, લાંબો વખત મૂર્ખા ના બનાવી શકાય. હા, પણ એ ક્ષણો બહુ લાંબી થતી જાય છે. હા, એ ખરું, પણ સાહેબ ક્ષણો યુગો જેટલી લાંબી થતી જાય છે. હા, એ ક્ષણો યુગો. હવે આજે ભારત જેવો દેશ, સાયપ્રસ એટલે કચ્છનાથી પણ નાનો કચ્છ જિલ્લો સાયપ્રસ કરતા મોટો છે. ત્યાં સાયપ્રસ આપણને બહુમાન આપે ને આપણે સાયપ્રસ જઈએ, એ હદ સુધી આ દુનિયાની સૌથી વધુ સંખ્યા ધરાવતી લોકશાહી આવી જાય. બંને દેશ જ્યાં જવાના છે, દેશનું મહત્વ શું છે? ખાલી સાયપ્રસ તુર્કીના વિરુદ્ધ છે, તો તુર્કી સાયપ્રસનો મોટો ભાગનો જમીન પર પચાવીને બેઠો છે. તારે તો હજુ પણ આગળ વધી શકે એમ છે. સાયપ્રસ જો બહુમાન આપ્યું તો સાયપ્રસે આપણે ટેકો કેમ નહોતો આપ્યો સિંદૂર ઓપરેશન વખતે? જો તુર્કીને બે વિરોધમાં છે તો તુર્કીએ જો પાકિસ્તાનને ટેકો આપ્યો તો સાયપ્રસે આપણને આપવો જોઈતો હતો. તો પછી લેખે લાગે કે ચાલો નાનો દેશ છે પણ એને ખમીર બતાવ્યું અને તો આપણે ત્યાં જઈએ. પણ બસ હવે એટલા માટે જ કે જો ત્યાં મારું કેટલું બધું માન છે. એટલે આ જે છે એ મારા દેશને શોભતું નથી, મારા દેશની ગરિમાને શોભતું નથી. કારણ કે આપણે તો આ દેશ માટે કામ કરીએ છીએ અને આપણી દેશની વિદેશની તેવી હોવી જોઈએ કે જે આપણે બધાને નમાવી શકવા જોઈએ. આટલી શક્તિશાળી દેશ, આટલું મોટું માર્કેટ, આપણી મોટી અર્થતંત્ર, તો આપણે શાના માટે આ બધા પોપડગંડા કરવા જોઈએ અને ભ્રમિત કરવા જોઈએ? વાત સાચી, પણ આપણે કરીએ છીએ. અને આમાં હું પાર્ટીઓનો કે સરકારનો વાંક એટલા માટે નથી કાઢતો કારણ કે લોકશાહીમાં સૌથી પાયાનું પરિબળ, પાયાનું એકમ લોકો છે. હવે જો એ બુદ્ધિ ઘરે મૂકીને કામ કરતા તો શું થાય? એ જ તો સવાલ છે સાહેબ, કે જે 50 લાખ લોકો અમેરિકામાં રોડ ઉપર આવી ગયા અને કહ્યું કે મારે રાજા નથી જોઈતો, તો ભલે ચેનલો પર તમને મારા મગજને ખબર નથી પડતી મારા ઘરમાં આટલી વસ્તુ મોંઘી થઈ કે આટલું આ થયું, તો મારી બુદ્ધિ ક્યાં ગઈ છે? એટલે એ તો સવાલ, એટલે લોકશાહીમાં લોકોનો સવાલ છે. લોકોમાં ચૂંટણીમાં અગત્યની, ચૂંટણીમાં જે જીતે એ બધું કરે, કારણ કે તમારી કોર્ટો પણ કાયદાઓ પર કામ કરવાની છે. એટલે જે પાર્લામેન્ટ નક્કી કરે તે નક્કી થાય, એની ઉપર તો કોર્ટ જવાનું નથી. એટલે ચૂંટણી અગત્યની છે, એટલે લોકો અગત્યના છે. અને પણ જો લોકોમાં જો આ નહીં થાય તો મુશ્કેલી. જી ભલે મહેશભાઈ, મોટા ભાગના મુદ્દા આપે બહુ સારી રીતે ટેકલ કર્યા છે. મને નથી લાગતું કે ટૂંકા ગાળામાં આમાં કઈ બદલ આવે જે રીતે અત્યારે ચાલે છે એમાં, કારણ કે એ માટેની કોઈ ધરાતળ પર કોઈ મુવમેન્ટ હોય અથવા ગુજરાતમાં જેટલી પ્રજાકીય મુવમેન્ટ થઈ, અનફોર્ચ્યુનેટલી એમાંથી કોઈ એવો બળુકો નેતા બહાર નથી આવ્યો. ઓન ધ કોન્ટ્રારી, એમાંથી જે જાહેર જીવનમાં આવ્યા એ નેતાઓએ પોતાની ઇજ્જત ક્રમશઃ ગુમાવી છે. એટલે આ પ્રકારની જે ગુજરાતમાં મુવમેન્ટ થઈ એની બહુ ક્રેડિબિલિટી હવે ઊભી થાય તેમ નથી. બિલકુલ. તો શું થશે? આ ગુજરાતનું થશે શું? ના સાહેબ, થશે. હું હજુ સાહેબ ફરીવાર કહું કે હું બહુ આશાવાદી છું. ચાલો, તો આપના આશાવાદને આજની આપણી આ ચર્ચા સમર્પિત કરીએ છીએ. મળીશું પાછા. જોઈએ ગોપાલ ઇટાલિયાનું શું થાય છે, રાદડિયા કેવા ફૂલ ખીલાવે છે, અને સરવાળે ભારતીય જનતા પાર્ટી બાય ઇલેક્શન હારે એ તો બહુ મુશ્કેલ વાત છે. શામ દામ દંડ ભેદ જે કંઈ કરવો હશે કરીને જીતશે બાય ઇલેક્શન. એટલે લાગે છે કે એમાં કંઈ બહુ તથ્ય હોય નહીં, સિવાય છેલ્લે આક્ષેપો કરવાનો વખત આવે. પણ આ વખતે વિસાવદરમાં કંઈક નવું થઈ રહ્યું છે એવું લાગે છે, અને એ શું થઈ રહ્યું છે એનું તો પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે. તો ધન્યવાદ મહેશભાઈ, આપે સમય ફાળવ્યો અને આટલી સરસ છણાવટ કરી, વિશદ ચર્ચામાં ભાગ લીધો. અમારા દર્શક મિત્રોને ચોક્કસ ગમશે, અને એ માટે દર્શક મિત્રો વતી પણ હું આપનો આભાર માનું છું. ધન્યવાદ.